गुजरात वासीओ રહેજો તૈયાર। ઘરના બારી બારણા બંધ કરી રાખજો, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદના નવા રાઉન્ડની તોફાની શરૂઆત જોવા મળી રહી છે। તમે લાઈવ નકશાની અંદર જોઈ શકો છો, અરબી સમુદ્રના ક્ષેત્ર અને મુંબઈના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ દક્ષિણ ગુજરાતના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આગામી 3 કલાકની અંદર ત્રાટકતી જોવા મળવાની છે। સિસ્ટમની ભયંકર અસરને લઈને હાલ અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવન ફૂંકાવાની શરૂઆત થતી હોય તેમ 40 કિલોમીટરથી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી તુફાન વંટોળની સાથે ગુજરાતમાં તોફાની પવનોનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારતીય હવામાન ખાતા દ્વારા અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો, આગામી કલાકોની અંદર વલસાડના સંપૂર્ણ ક્ષેત્રમાં, ડાંગના તમામ વિસ્તારોની અંદર, સાથે સાથે નવસારીના તમામ પંથકોથી લઈને સુરતના વિસ્તાર ઉપર રીતસરનું કડાકા ભડાકા સાથે આભ ફાટતું જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, આ તમામ ક્ષેત્રમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ વરસવાની સૌથી મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોની અંદર 7 ઇંચથી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે તેવી પણ સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે। હાલ તમે જોઈ શકો છો, ગુજરાતના તમામ વિસ્તાર ઉપર એક સાથે 3 સિસ્ટમનું તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેમાં અરબી સમુદ્રના દરિયામાંથી સક્રિય બનતી સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે બિલકુલ ગુજરાત નજીક આવી ચડીને ગુજરાતના વિસ્તારમાં તોફાની જોર દર્શાવી રહી છે। બીજા નંબરની અંદર બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું હવાનું હળવું દબાણ ધીમે ધીમે લો પ્રેશરના વિસ્તારમાંથી હાલ આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારમાં પહોંચીને આ તમામ ક્ષેત્રની અંદર પોતાની સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનીને ગુજરાતના વિસ્તારોમાં અસર દર્શાવતો હોય તેમ અત્યારે બીજા નંબરની વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ આ તમામ વિસ્તારોની અંદર તોફાન મચાવી રહી છે। ત્રીજા નંબરની અંદર ઉત્તર ભારતના વિસ્તારની અંદર એક નવું WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેની અસરો નવી દિલ્હીના તમામ વિસ્તારમાં, ગ્વાલિયરના તમામ ક્ષેત્રથી અલ્હાબાદના વિસ્તારોની અંદર, જોધપુરના વિસ્તારથી ધીમે ધીમે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં, મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં 3 સિસ્ટમની સૌથી વધારે અસર હવે પછી ગુજરાત ઉપર વધતી જોવા મળવાની છે। ગુજરાત રાજ્યમાં આગામી કલાકોમાં મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળવાનું છે। ગુજરાતના નકશાઓ જાહેર કરીને કયા જિલ્લાઓ, કયા વિસ્તારોમાં કેવા પ્રકારનો વરસાદ વરસવાનો છે, જેને લઈને ભારતીય હવામાન ખાતા દ્વારા મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। જેમ જેમ નવી નવી સિસ્ટમો સક્રિય બનીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહી છે, તેમ તેમ ગુજરાતની અંદર ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ વરસવાની ભારતીય હવામાન ખાતા દ્વારા મોટી વોર્નિંગ અને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે। તો જાણી લેજો, ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને કેવા પ્રકારની આગાહી, કેવા પ્રકારની ચેતવણી અને ભારેથી અત્યંત ભારે વરસાદને લઈને ગુજરાતના કયા વિસ્તારોમાં કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। આજની રાત્રિ ગુજરાત રાજ્ય માટે અત્યંત ભારે સાબિત થતી જોવા મળવાની છે। ગુજરાત રાજ્યની અંદર 3 પ્રકારના જુદા જુદા પ્રકારના એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સૌથી ખતરનાક અને સૌથી ભયંકર એટલે કે ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં અત્યંત ભારેથી લઈને ભયંકર વરસાદની સૌથી મોટી ચેતવણી અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના આ તમામ વિસ્તારોમાં રીતસરના વાદળો ફાટતા હોય, વીજળીના ચમકારાની સાથે ફરી એકવાર ગુજરાતમાં પૂર આવતું હોય તેવા જળબંબાકાર વરસાદની મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે।
જો આપણે વિસ્તારોની વાત કરીએ તો હવે પછી ડાંગ જિલ્લામાં સુરતના તમામ વિસ્તારમાં, નવસારીના વિસ્તારથી દમણ દાદરાનગર હવેલી અને વલસાડના વિસ્તારોની અંદર ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ. આમ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓમાં રીતસરનું ભારે વરસાદનું ભારતીય હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ફરી એકવાર જાણી લેજો, ડાંગનો જિલ્લો, સુરતનો જિલ્લો, નવસારીનો જિલ્લો અને વલસાડના જિલ્લાની અંદર આજની રાત્રિ દરમિયાન રીતસરના 12 મેઘખાંગા થતા હોય તેમ અત્યંત ભારે વરસાદ, જેમાં 7 ઇંચથી લઈને 10 ઇંચ સુધીનો પણ અત્યંત ભારે વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે. ગુજરાત રાજ્યની અંદર બીજા નંબરની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. મધ્ય મહારાષ્ટ્રના વિસ્તાર, મુંબઈના વિસ્તાર અને અરબી સમુદ્રના વિસ્તારોમાંથી સક્રિય બનતી નવી સિસ્ટમો વળાંક લેવાની સાથે ગુજરાત રાજ્યના સરહદીય જિલ્લાઓની અંદર અત્યારે અસરો દર્શાવી રહી છે, જેને લઈને આવનારી કલાકમાં અરવલ્લી જિલ્લાની અંદર, મહીસાગરના જિલ્લામાં, દાહોદના વિસ્તારથી પંચમહાલના તમામ વિસ્તારમાં, છોટા ઉદેપુરના ક્ષેત્રથી લઈને નર્મદાના જિલ્લાની અંદર, તાપીના વિસ્તારથી ભરૂચના વિસ્તારમાં ભારતીય હવામાન ખાતાની તાજી આગાહી પ્રમાણે આ તમામ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ત્રીજા નંબરની અંદર ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં જોતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં તમે લાઈવ નકશાની અંદર જોઈ શકો છો આ તમામ ક્ષેત્રની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો આપણે વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથના જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલીના જિલ્લાની અંદર પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગરના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ. બોટાદનો જિલ્લો, આણંદનો જિલ્લો, વડોદરાના વિસ્તારોની અંદર પણ ગાજવીજ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે આભ ફાટતું જોવા મળવાનું છે. ખેડાના વિસ્તારથી લઈને અહેમદાબાદના વિસ્તારમાં, ગાંધીનગરના ક્ષેત્રથી સાબરકાંઠાના વિસ્તારોની અંદર પણ વરસાદની સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી છે અને આ તમામ વિસ્તારોની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાતના વિસ્તારો, ઉત્તર ગુજરાતના અમુક ક્ષેત્ર અને દક્ષિણીય સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત ગુજરાતના બાકીના તમામ ક્ષેત્રની અંદર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે, જેમાં કચ્છનો ક્ષેત્ર, વાવ-થરાદનો વિસ્તાર, બનાસકાંઠાના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ, મહેસાણાના વિસ્તારમાં, પાટણના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના જિલ્લાથી લઈને મોરબીના વિસ્તારમાં, જામનગરના વિસ્તારથી દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રમાં, રાજકોટના વિસ્તારથી જૂનાગઢ અને પોરબંદરના વિસ્તારોની અંદર પણ હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવા માટે આ તમામ જિલ્લાઓ માટે પણ મોટી આગાહીઓ કરવામાં આવી છે. આમ ગુજરાત વાસીઓ ખાસ જાણી લેજો, ગુજરાત રાજ્યની અંદર આગામી 3 દિવસ માટે ગાજવીજથી લઈને અત્યંત ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. નવી સિસ્ટમનું નિર્માણ થવાને લઈને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના વાતાવરણમાં મોટા પલટાવ આવતા હોય, આંધી તુફાન જેવા પવનો ફૂંકાતા હોય, દરિયાની અંદર ભયંકર મોજા ઉછળવાની સાથે દરિયાઈ કાંઠાના બંદરમાં 3 નંબરના સિગ્નલો લગાવવામાં આવી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, રાજ્યની અંદર અત્યાર સુધીની અંદર 29% વરસાદની ઘટ હવે ઝડપથી પૂરી થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. હવામાન વિભાગના તાજેતરના નવા અપડેટ અનુસાર તમે જોઈ શકો છો, એક નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ સાથે એક નવી સ્ટ્રફ લાઇન સક્રિય થવાને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં ફરી એકવાર મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનીને જોર પકડી રહી છે. એટલે કે અટવાયેલું ચોમાસું વિરામ લઈને ફરી એકવાર સક્રિય બનીને તબાહી મચાવવા માટે તૈયાર થતું જોવા મળી રહ્યું છે. ચોમાસાની ગતિવિધિને લઈને આગામી 3 દિવસ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારેથી લઈને અતિ ભારે અને તોફાની વરસાદ વરસે તેવી પૂરેપૂરી શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં, સૌરાષ્ટ્રના ક્ષેત્ર અને
અહેમદાબાદના વિસ્તારોની અંદર મેઘરાજાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળની ખાડીના દરિયામાં નવી લો પ્રેશર સિસ્ટમો બની રહી છે. ગુજરાતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતના વિસ્તારોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આગળ વધીને ગુજરાતના વિસ્તારોમાં જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની અંદર હવે પછીની કલાકોમાં સુરતના ક્ષેત્રથી ડાંગના વિસ્તારમાં, વલસાડ તેમજ દમણના વિસ્તારમાં, દાદરા નગર હવેલીના વિસ્તારોમાં અતિભારે વરસાદની મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય અહેમદાબાદ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાવાઝોડા જેવો તોફાની પવન અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસે તેવી તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોનું જોર વધી રહ્યું છે. અનેક શહેરી વિસ્તારોની અંદર આંધી તુફાન સાથે વરસાદ ભૂક્કા કાઢતો જોવા મળી રહ્યો છે. દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તો માછીમારો ભાઈઓને પણ દરિયો ન ખેડવા જવાની રેડ એલર્ટ અને રેડ વોર્નિંગ દર્શાવવામાં આવી રહી છે. અતિભારે વરસાદની આગાહી વચ્ચે દરિયાની અંદર હવેથી તોફાન વધતું જોવા મળવાનું છે, જેમાં 45 થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અનેક વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. પરિસ્થિતિની ગંભીરતાને જોઈને તમામ બંદરો ઉપર 3 નંબરનું ભય સૂચક સિગ્નલ લગાડી દેવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને માછીમારોને કડક સૂચના આપવામાં આવી છે અને દરિયો ન ખેડવા જવાની પણ કડક સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો સેટેલાઇટ ઉપરથી લેવામાં આવેલા પિક્ચર પ્રમાણે દેશના અનેક વિસ્તારમાં તોફાની વરસાદ વરસી રહ્યો છે. નદી નાળા છલકાઈ રહ્યા છે અને રોડ રસ્તાઓ ઉપર વાહન વ્યવહારોને ખૂબ જ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ જાણી લેજો ગુજરાતના કયા વિસ્તારોમાં કયા જિલ્લાઓમાં આગામી 3 કલાકની અંદર વરસાદને લઈને શું આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તાર ગુજરાતનો ક્ષેત્ર દર્શાવવામાં આવ્યો છે અને ગુજરાતની આ બાજુના ક્ષેત્રની અંદર અરબી સમુદ્ર આવેલો છે અને આ બાજુ બંગાળની ખાડી આવેલી છે. આમ બંને તરફથી ભેજવાળા પવનો પોતાની દિશાઓ બદલીને ધીમે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે. તેની સાથે ઉત્તર ભારતના વિસ્તારમાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આમ ગુજરાતમાં આગામી 3 કલાક આજની રાત્રિ દરમિયાન અલંગના તમામ ક્ષેત્રમાં, ભાવનગરના વિસ્તારથી બોટાદના તમામ ક્ષેત્રમાં, જસદણના વિસ્તારોથી લઈને અમરેલીના જિલ્લામાં, ગોંડલના તમામ વિસ્તારથી જૂનાગઢના ક્ષેત્ર સુધી અને ખાસ કરીને ઉનાના વિસ્તારથી ગીર સોમનાથના વિસ્તાર અને વેરાવળના વિસ્તારો સુધી વરસાદનું સૌથી મોટું સંકટ મંડરાતું હોય તેમ આ તમામ વિસ્તારમાં આગામી 3 કલાકની અંદર ગાજવીજ સાથે વરસાદની સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના વિસ્તારમાં આવી ચડેલી નવી યુસીએસ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પોતાનો મજબૂત ઘેરાવો ધીમે ગુજરાતના વિસ્તારો તરફ આગળ ધંપાવી રહેલી જોવા મળી રહી છે. સિસ્ટમની ભયંકર ઘાત ગુજરાતના તમામ વિસ્તારની અંદર ફરી એકવાર જોર દર્શાવતી જોવા મળી રહી છે. આમ નવી સિસ્ટમોની અસરોને જોતા ગુજરાત રાજ્યની અંદર મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, જો આપણે વિસ્તારોની વાત કરીએ તો દાહોદના તમામ ક્ષેત્રથી છોટા ઉદેપુરના વિસ્તારની અંદર, પંચમહાલના પંથકથી લઈને મહીસાગરના તમામ વિસ્તારમાં, ઉત્તર ગુજરાતની અંદર અરવલ્લીના તમામ વિસ્તારોની અંદર, તો તેની સાથે તમે જોઈ શકો છો ભરૂચના તમામ વિસ્તારથી નર્મદાના વિસ્તારોની અંદર અને તાપીના વિસ્તારોની અંદર પણ ભારતીય હવામાન ખાતાની તાજી આગાહી પ્રમાણે યલો એલર્ટની સાથે હવેથી સરહદીય વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમ ધીમે દિશાઓ બદલીને મોટા વળાંક લેવાની સાથે ગુજરાતના વિસ્તારોની અંદર
હવેથી ત્રાટકવા માટે આગળ વધી રહેલી જોવા મળી રહી છે. તમે લાઈવ નકશાની અંદર જોઈ શકો છો આ તમામ ક્ષેત્રમાંથી સિસ્ટમની દિશા ગુજરાતના વિસ્તારો તરફ દર્શાવવામાં આવી રહી છે. આમ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રથી લઈને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર આગામી 3 કલાકમાં તોફાની પવન સાથે રાજ્યની અંદર ધોધમાર વરસાદ શરૂઆત થવાની મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાતવાસીઓ તારીખો લખી રાખજો. ગુજરાતમાં સક્રિય બનેલો વરસાદનો આ નવો રાઉન્ડ હવે પછી ખેદાન મેદાન મચાવતો જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો ભારતીય હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર 23 તારીખ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદની મોટી આગાહીઓ કરવામાં આવી છે. આવનારી 24 તારીખ દરમિયાન ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમનું તોફાન વધવાની સાથે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. 25 તારીખથી સિસ્ટમ ધીમે ધીમે વળાંક લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસાવતી જોવા મળવાની છે. જે બાદ ગુજરાત રાજ્યની અંદર 24 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર વરસાદનું તોફાની જોર જોવા મળવાનું છે. 27 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તોફાની પવનો સાથે વરસાદ અને ગુજરાત રાજ્યની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હવે પછી વીજળીના ચમકારા, તોફાની પવનોની તીવ્રતા અને 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી તુફાન વંટોળ જેવા પવનોની સાથે ગુજરાતમાં રીતસરનું આભ ફાટવાની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. તો આપણે તારીખો સાથે માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર 23 તારીખ દરમિયાન પણ આ તમામ વિસ્તારોની અંદર ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ માટે મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. તો 23 તારીખે ગુજરાતવાસીઓ ઘરની બહાર નીકળતા પહેલા જાણી લેજો, જેમાં હવેથી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમ વળાંક લઈને દિશાઓ બદલીને આગળ વધતી હોય તેમ મધ્ય ગુજરાતમાં દાહોદનો વિસ્તાર, મહીસાગરના વિસ્તાર અને પંચમહાલના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો દાહોદના તમામ ક્ષેત્ર, મહીસાગર અને પંચમહાલના વિસ્તારોની અંદર ભારેથી ભયંકર વરસાદને લઈને રીતસરનું રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તેની સાથે સાથે બાકીના આ તમામ વિસ્તારોની અંદર પણ ભારતીય હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠાનો જિલ્લો, અરવલ્લીનો વિસ્તાર, ગાંધીનગર અને ખેડાના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો વડોદરાના વિસ્તારથી છોટાઉદેપુર, નર્મદાના જિલ્લાથી તાપીના તમામ ક્ષેત્રમાં, ડાંગ વિસ્તારથી દમણ દાદરાનગર હવેલીનો વિસ્તાર અને નવસારીના વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં વધતી સિસ્ટમની અસરને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, અહેમદાબાદ, સુરેન્દ્રનગરનો જિલ્લો, બોટાદના વિસ્તારથી લઈને ભાવનગર, અમરેલીના વિસ્તારથી આણંદના વિસ્તારમાં, ભરૂચના વિસ્તાર અને સુરતના વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે 23 તારીખની શરૂઆતની સાથે જળબંબાકાર વરસાદના નવા રાઉન્ડનું તોફાન ગુજરાત ઉપર જોવા મળવાની આગાહી કરવામાં આવી છે. આમ ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનારી 27 તારીખ સુધીની અંદર મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં હજી પણ વરસાદનું તોફાની જોર વધવાની આગાહીઓ દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્ય ઉપર 3 સિસ્ટમની સાથે સાથે અનેક પ્રકારના મોનસૂન સ્ટ્રફના ઘેરાવા ગુજરાતના તમામ વિસ્તારોમાંથી પસાર થઈને પોતાની ગતિવિધિઓ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. તમે જોઈ શકો છો કચ્છના ક્ષેત્રથી ઉત્તર ગુજરાતના વિસ્તારમાં અનેક પ્રકારના મોનસૂન સ્ટ્રફના ઘેરાવા પસાર થતા જોવા મળી રહ્યા છે. અને આ સ્ટ્રફ લાઇનોની અસરને લઈને કચ્છના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી હોય તેમ રાપરના ક્ષેત્રમાં, ગાંધીધામના વિસ્તારથી માંડવીના તમામ વિસ્તારમાં, બાડેલી ખાવડ પંથકથી નળિયા, લખપતના તમામ વિસ્તારોની અંદર પલટાવ સાથે હવે પછી વરસાદના બીજા રાઉન્ડની અંદર કચ્છના ક્ષેત્રની અંદર પણ હળવાથી લઈને મધ્યમ વરસાદીય માહોલ જોવા મળે તેવી તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે વરસાદની શરૂઆત થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો ખેડબ્રહ્માના વિસ્તારથી હિંમતનગરના વિસ્તારમાં, પાલનપુરના ક્ષેત્રથી મહેસાણાના પંથકની અંદર
રાધનપુરના વિસ્તારથી વાવથરાદ અને બનાસકાંઠાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જોધપુર રાજસ્થાનનો વિસ્તાર, ઉદયપુરના ક્ષેત્ર, કોટાના વિસ્તારોમાંથી ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર નવી સિસ્ટમના મજબૂત ઘેરાવા રચાઈ રહેલા જોવા મળી રહ્યા છે. આમ આગામી કલાકોમાં ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં હળવો વરસાદ, તો મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર સિસ્ટમ નજીક આવવાની સાથે સિસ્ટમનું તોફાની જોર ગુજરાતમાં વધવાને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારમાં તોફાન સક્રિય બને તેવી આગાહી કરવામાં આવી છે. જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર પણ સારો એવો વરસાદ જોવા મળવાનો છે. મહેમદાબાદના વિસ્તારથી કપડવંજ, બાલાસિનોરના ક્ષેત્રથી ગોધરા, ડાકોરના વિસ્તારથી આણંદના પંથકમાં, તારાપુરના ક્ષેત્રથી ધોળકાના તમામ વિસ્તારોની અંદર, તેની સાથે સાથે છોટા ઉદેપુર, ચાંપાનેરના વિસ્તાર, વડોદરાના વિસ્તારથી ખંભાતના વિસ્તારોની અંદર પણ સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરને લઈને મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર પણ ગાજવીજ સાથે 3 થી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે તેવી ખાસ શક્યતાઓ મધ્ય ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના હવામાન ખાતા દ્વારા એક તાજો નવો અને લેટેસ્ટ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ખાસ દર્શાવવામાં આવ્યું છે કે પાછલા 24 કલાકની અંદર ગુજરાતના અનેક વિસ્તારોમાં તોફાની ને જળબંબાકાર વરસાદની શરૂઆતો જોવા મળી રહી છે. અને હજી પણ ગુજરાતના અનેક ક્ષેત્ર, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તાર, સૌરાષ્ટ્રના વિસ્તાર અને સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર, કચ્છના અમુક ક્ષેત્રની અંદર હજી પણ વરસાદના નવા રાઉન્ડની અંદર તોફાની જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સૌથી ભયંકર વરસાદની જો શક્યતાઓ દર્શાવવામાં આવી હોય તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વલસાડના જિલ્લાથી લઈને નવસારીના વિસ્તારમાં, ડાંગ, દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર વરસાદનું સૌથી તોફાની જોર વધતું જોવા મળવાનું છે. બીજા નંબરની અંદર જોઈ શકો છો હળવાથી મધ્યમ વરસાદ અને ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોની જો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડનો ક્ષેત્ર, નવસારી, સુરત, ડાંગના વિસ્તારોની અંદર હજી પણ વરસાદીય ગતિવિધિઓ જોવા મળવાની છે. અને ખાસ કરીને યલો એલર્ટવાળા વિસ્તારોની માહિતી મેળવીએ તો તેમાં અહીંયા જોઈ શકો છો સુરતનો ક્ષેત્ર, ડાંગનો વિસ્તાર, તાપીના ક્ષેત્ર, નવસારીનો વિસ્તાર અને ભરૂચના વિસ્તારોની અંદર પાછલા 24 કલાકમાં સિસ્ટમની ગતિવિધિને જોતા ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર ગાજવીજ સાથે વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો અત્યારે અનેક પ્રકારની નવી સિસ્ટમો સક્રિય બનીને તમામ વિસ્તારોમાં જોર દર્શાવી રહી છે. જેમાં ખાસ કરીને સૌપ્રથમ પહેલા નંબરની અંદર તમે જોઈ શકો છો એક નવો મોનસૂન સ્ટ્રફ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. અને આ સ્ટ્રફ લાઇનનો ઘેરાવો બીકાનેરના ક્ષેત્રથી લઈને બનાશક્તિ વાળા વિદ્યાપીઠના વિસ્તારોની અંદર, પેન્ડ્રાના ક્ષેત્રથી લઈને તમે જોઈ શકો છો ધીમે બંગાળની ખાડીના તમામ ક્ષેત્રની અંદર, એટલે કે ઉત્તર ભારતના વિસ્તારથી બંગાળની ખાડીના તમામ ક્ષેત્ર, જેમાં 3.1 કિલોમીટરના વિસ્તાર સુધી આ મોનસૂન સ્ટ્રફનો ઘેરાવો લંબાવીને અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. બીજા નંબરની સિસ્ટમની જો આપણે માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો એક નવું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને મધ્યપ્રદેશના ક્ષેત્રથી ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર અસર દર્શાવતું હોય તેમ 7.6 કિલોમીટરના વિસ્તારમાં એક નવી યુસીએ સર્ક્યુલેશન વાળી સિસ્ટમ સક્રિય બની રહી છે. આ બધાની વચ્ચે એક નવી ઓફ શોફ સ્ટ્રફનો ઘેરાવો અને શિયર ઝોનનો મજબૂત ઘેરાવો રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે. જે તમે જોઈ શકો છો 5.8 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 7.6 કિલોમીટરના વિસ્તારોની અંદર અત્યારે આ સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ મધ્ય ભારતના વિસ્તારમાં પોતાની અસરો દર્શાવી રહ્યું છે. એક સુપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું નિર્માણ થઈ રહ્યું છે, જે અત્યારે રાજસ્થાનના વિસ્તારોની અંદર, રાજસ્થાનના ક્ષેત્રથી ઉત્તર ગુજરાતના વિસ્તાર અને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર અસર દર્શાવતું હોય તેમ 3.1 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 4.5 કિલોમીટરના વિસ્તારમાં હવે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથે શિયર ઝોનનો પણ મજબૂત ઘેરાવો રચાઈ રહ્યો છે. તેની સાથે ઉત્તર ભારતના તમામ વિસ્તારોથી લઈને પાકિસ્તાનના વિસ્તારો સુધી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી જોવા મળી રહી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથે હવેથી સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવા પાકિસ્તાન અને પંજાબના વિસ્તારોથી જમ્મુ કાશ્મીરના વિસ્તારો સુધી અસરો દર્શાવી રહ્યા છે. જેના કારણે 3.1 કિલોમીટરના વિસ્તારોની અંદર અત્યારે ભયંકર તોફાન સક્રિય બનીને 5.8 કિલોમીટરના તમામ વિસ્તારની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો
હજી પણ એક નવી સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડીના દરિયાની અંદર અને આંધ્રપ્રદેશના વિસ્તારોમાં સક્રિય બનીને જોર દર્શાવી રહી છે. 5.8 થી લઈને 7.6 કિલોમીટરના તમામ ક્ષેત્રમાં તોફાની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. તેની સાથે સાથે વરસાદીય સિસ્ટમનો સ્ટ્રફ અને અપર સાયક્લોનિક સર્ક્યુલેશન આ બંને સિસ્ટમો સક્રિય થવાના કારણે ગુજરાતના તમામ ક્ષેત્રમાં રાજસ્થાનના વિસ્તારથી મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર અરબી સમુદ્ર, ઓડિશા, છત્તીસગઢના વિસ્તારોની અંદર 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના વિસ્તારમાં સતત જોર વધતું હોય તેમ સક્રિય બનતી આ તમામ નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદના નવા રાઉન્ડને લઈને તોફાની વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યમાં પૂરના જેવા તોફાની ખતરાને લઈને એટલે કે પૂર આવે તેવા તોફાની વરસાદને લઈને સૌથી મોટી આગાહીઓ હવે પછી દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલની મોટી આગાહી અનેક જિલ્લાઓની અંદર પૂરનો ખતરો રાજ્યની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદની સૌથી મોટી આગાહીઓ દર્શાવવામાં આવી છે. રાજ્યની અંદર વરસાદી માહોલ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદને લઈને સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના ક્ષેત્રમાં, મધ્ય ગુજરાતના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના અનેક ભાગોની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ખાસ કરીને ડાંગ અને આહવાના વિસ્તારોની અંદર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અહેમદાબાદની અંદર પૂર્વ વિસ્તારોની અંદર આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદની તીવ્ર સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં તોફાની પવનો સાથે દરિયાની અંદર ભયંકર મોજા ઉછળી રહ્યા છે. રોડ રસ્તાઓ ઉપર વૃક્ષો ધરાશય થતા જોવા મળી રહ્યા છે. ડાંગ અને આહવાના વિસ્તારોની અંદર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગાહીકાર અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના હવામાનોમાં સતત મોટા પલટાઓ જોવા મળવાના છે. જેમાં ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. જેમાં ડાંગના ક્ષેત્ર અને આહવાના વિસ્તારોમાં સતત વરસાદના કારણે અનેક વિસ્તારોની અંદર નદીઓ અને નાળાઓ પાણીના પ્રવાહની અંદર વધવાના લઈને હવે પછી નદી અને નાળાની અંદર પૂર આવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થતું જોવા મળવાનું છે. સ્થાનિક લોકોને સાવચેતી રાખવાની સલાહો આપવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અહેમદાબાદ શહેરની અંદર પૂર્વ વિસ્તારોમાં આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે. નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે. નાગરિકોએ હવામાનની સત્તાવાર અનુસાર જે પણ અપડેટો આપવામાં આવે તેની ઉપર નજર રાખવી જોઈએ તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો શહેરી વિસ્તારોની અંદર વરસાદને લઈને રોડ રસ્તાઓ ઉપર પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધશે. પાટણ જિલ્લાથી લઈને સમી હારીજના વિસ્તારોની અંદર પણ સારો વરસાદ વરસી શકે છે. ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા, વાવથરાદ, સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે. મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ તોફાન વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, મધ્ય ગુજરાતમાં મહીસાગર, નર્મદા, વડોદરાના વિસ્તારોની અંદર પણ ભારેથી લઈને તોફાની વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ભારે વરસાદને લઈને નદી નાળા તેમજ જળાશયોની અંદર પણ જળસ્તરની અંદર વધારા થવાની શક્યતાઓને લઈને સ્થાનિક તંત્રએ સતર્ક રહેવા માટે ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે. જે અત્યારે ચિત્રો સામે આવી રહ્યા છે તમે જોઈ શકો છો. અનેક વિસ્તારોમાં પાણીનો ગરકાવ થઈ રહ્યો છે. તોફાની વરસાદને લઈને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 10 ઇંચથી વધુ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં 10 ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે. જેમાં નવસારી, સુરત, ડાંગ, તાપીના વિસ્તારોમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ભરૂચ, નર્મદા તેમજ તાપીના અનેક વિસ્તારોની અંદર પણ સારા વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. લોકોને સાવચેત રહેવાની અપીલો કરવામાં આવી છે. ભારે વરસાદના આગાહીને લઈને નીચાણવાળા વિસ્તારોની અંદર રહેતા લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ નદી નાળા નજીક ન જવાની ખાસ સલાહો આપવામાં આવી છે. અને હવામાન ખાતા દ્વારા જે પણ નવી આગાહીઓ કરવામાં આવે તેનું ખાસ સૂચનાઓ અને તેનું ખાસ પાલન કરવું તેવી પણ ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે.